સર અરે તારીખ આજે 23 તારીખ આજે 23 એપ્રિલ 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે કંઈ છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે કાર્ય અભિધાનવાદ એમ કરીને જે મીમાંસકોનો વાદ જે છે તે શરૂઆત કરીને જોવાની કોશિશ કરી. મીમાંસકો કર્મવાદી છે અને એ લોકો શ્રુતિઓનો અર્થ જે છે તે કર્મ ઉપર વધારે લે છે, ત્યારે વેદાંતીઓ જે છે તે બધા બ્રહ્મવાદીઓ છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે મીમાંસકો કર્મવાદી હોય, કર્મને પ્રાધાન્ય મળે એવી રીતે અર્થ કરવો પસંદ કરે છે, એ સ્વાભાવિક છે. અને તેથી પ્રભાકર અને એમના અનુયાયી મીમાંસકો વેદનો અર્થ કાર્ય એટલે અમુક કરવું તેવો વિધિરૂપ લે છે. મીમાંસકો દરેક બાબતમાં બધી વિધિઓ જ શોધતા હોય. એ લોકો બધી વિધિઓ બહુ કર્યા કરે, આ વિધિ કરે તો આ મળે, આ વિધિ કરે તો આ મળે, બધું બહુ કર્યા કરે. અને એની સામે જે એમ કહે કે મીમાંસકોની સામે વેદાંતીઓ જે છે તે શું છે, બ્રહ્મવાદીઓ સિદ્ધ વસ્તુ બ્રહ્મને પ્રાધાન્ય મળે એવી રીતે અર્થ કરે છે. સીધું બ્રહ્મને જ પ્રાધાન્ય આપે એ લોકો, બરાબર. એ લોકો બીજી બધી માથાકૂટમાં બહુ પડતા નથી. ભાઈ સબર બ્રહ્મ ભરાય એની જ વાત કરતા હોય વેદાંતીઓ. હવે આપણે આગળ જોઈએ. માટે વેદાંત વાક્યો પરિનિષ્પન્ન એટલે સિદ્ધ પરબ્રહ્મમાં પ્રમાણભાવ પામી શકે નહીં, આવું વેદાંતીઓ મીમાંસકો માને છે. શું કહે છે? વેદાંત વાક્યોનું પણ પ્રામાણ્ય તો કાર્યમાં જ એટલે બ્રહ્મ એ કાર્યમાં અંગ તરીકે પ્રતિપાદન પામે છે એમ પૂર્વ પક્ષ છે. કોઈ પણ કાર્ય હોય એમાં અંગ તરીકે એમ કહે કે શું છે, ભ્રમ રહેલું છે, આવું કોણ માને છે? આવો પૂર્વ પક્ષ કોનો છે? મીમાંસકોનો છે. પૂર્વ પક્ષમાં હંમેશા કોઈ પણ એવો વ્યક્તિ હોય કે જે પોતાનો મત રજૂ કરે અને પછી એનો ઉત્તર જે છે, બરાબર, તે કોણ આપે? રામાનુજાચાર્ય. આ એટલીસ્ટ આ આપણું બ્રહ્મસૂત્ર છે એ પૂરતા આ રામાનુજાચાર્ય આપણા સંપ્રદાયનો જે વિશિષ્ટાદ્વૈત મત છે એ મુજબ રામાનુજાચાર્ય આમાં જવાબ આપે. એટલે અત્યારે મીમાંસકો વેદોમાં જે શ્રુતિઓ જે છે એમાં બ્રહ્મને એટલે ભગવાનને શું માને છે? તો કાર્ય સિદ્ધ કરવાનું એક અંગ માને છે. એટલે કાર્યમાં જ એટલે શું છે, બ્રહ્મ એ કાર્યમાં અંગ તરીકે પ્રતિપાદન પામે છે. એટલે કોઈ પણ મોટું કાર્ય હોય એમાં અંગ તરીકે બ્રહ્મને લેવા પડે તમારે. આવું કોણ કહે છે? મીમાંસકો. સટ દર્શન જે ભારતના ઈશ્વરમાં જે છે ને, આપણું ભારતીય ઈશ્વરવાદ જે કહેવાય એમાં 6 દર્શન છે. કેટલા? 6 દર્શન. સાંખ્યો, યોગ એટલે સાંખ્યવાળા, યોગવાળા 2 થયા. ઉત્તર મીમાંસકો અને પૂર્વ મીમાંસકો એટલે જેને આપણે મીમાંસકો કહીએ તે 2 ને 2 4. વૈશેષિકો અને નૈયાયિકો. જૈનો ને બૌદ્ધોને પણ ઘણા લોકો કહે છે. એટલે એ પ્રમાણે વૈશેષિક દર્શન, નૈયાયિક દર્શન જે છે તે 2 એમ કે નાસ્તિક દર્શન છે, અને પહેલાં 4 જે છે સાંખ્ય, યોગ અને ઉત્તર મીમાંસક અને પૂર્વ મીમાંસકો, આ 4 આસ્તિક દર્શન છે, બરાબર. હવે આમાં શું છે કે સાંખ્યશાસ્ત્ર શું કહે છે, યોગશાસ્ત્ર શું કહે છે, આ બધું ભગવાને વચનામૃતમાં કહ્યું છે, બરાબર. સાંખ્ય અને યોગ પ્રમાણે ભગવાનને કેવી રીતે સમજવાના છે એ પણ ભગવાને વાત કરેલી છે. પ્રથમના 52માં વચનામૃતમાં કરેલી છે, વડતાલના બીજા વચનામૃતમાં કરેલી છે કે સાંખ્ય, યોગ, પંચાત્ર અને વેદાંતા 4 શાસ્ત્રે કરીને ભગવાનને જાણે તો પૂર્વ જ્ઞાની કહેવાય, બરાબર. ને એકમાં પેલામાં મહાભારત કેવું કંઈક કહ્યું છે વડતાલના વચનામૃતમાં. એટલે કહેવાનો મતલબ શું છે સમજો કે સાંખ્યશાસ્ત્ર આપણા ભારત વર્ષનું સૌથી પ્રાચીનમાં પ્રાચીન જ્ઞાનનું શાસ્ત્ર છે. શું? સૌથી જૂનામાં જૂનું જ્ઞાનનું શાસ્ત્ર કોઈ હોય તો સાંખ્યશાસ્ત્ર છે. સાંખ્યશાસ્ત્રમાં પાછા 2 છે, શેશ્વર અને નિરીશ્વર. યોગશાસ્ત્રમાં પણ 2 છે, શેશ્વર અને નિરીશ્વર. નિરીશ્વર બધા આધુનિક જે છે તે બધા નિરીશ્વર છે, અને જે ઓરિજિનલ પ્રાચીન જે છે તે બધા એમ કહે કે શેશ્વર છે, એટલે ઈશ્વરને માનનારા છે. સત દર્શનમાં જે સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર કહ્યું એ ઈશ્વરને માનનારા સાંખ્ય અને યોગની વાત કરેલી છે, એટલે એને આસ્તિક દર્શનમાં લીધા છે. હવે સમજ પડે જ તમને હું જે કહું છું? આ બધું જે ભણતા હોય વ્યવસ્થિત એના માટે છે. પણ આ આપણે આ જે ટૉપિક લઈને બેઠા છે તો થોડી ઘણી તમને આ જાણકારી હું આપું છું. મોઢે કરવાની, ગોખવાની કોઈ જરૂર નથી, ખાલી એને સાંભળી લેવું તમે એકવાર. ચાલો.
પુત્ર જન્માદિક જે સિદ્ધ વસ્તુ તે વિશેના વાક્યોમાં તમારે છોકરો આવ્યો એવું હર્ષજનક વાક્ય સાંભળીને પ્રિય વસ્તુ જાણવાથી મુખ પ્રફુલ્લ થયેલું જોઈ એમ નિશ્ચય થઈ શકતો નથી કે અમુક વસ્તુ એટલે પુત્ર જન્મ જાણવાથી જ આ હર્ષ થયેલો છે. કારણ કે હર્ષ ઉપજાવાના કારણ તો ત્રણેય કાળમાં હોઈ શકે અને તે અનંત હોઈ શકે. તમારે છોકરો આવ્યો એ શબ્દોએ સાંભળનારના મનમાં અમુક જ જ્ઞાન ઉત્પન્ન કર્યું છે. સમજો. એટલે શું થયું કે ભાઈ પુત્ર જન્મ થયો, બરાબર છે, તો પુત્ર જન્માદિક સિદ્ધ છો. તમારે છોકરો આવ્યો એવું હર્ષજન્ય વાક્ય સાંભળીને પ્રિય વસ્તુ જાણવાથી મુખ પ્રફુલ્લ થયેલું જોઈ એમ નિશ્ચય થઈ શકતો નથી કે અમુક વસ્તુ એટલે પુત્ર જન્મ જાણવાથી જ આ હર્ષ થયેલો છે. ભાઈ કોઈના ચહેરા પર તમે હર્ષ જોવું તો તમને એવું લાગે નહીં કે ભાઈ આ પુત્ર જન્મ થવાથી જ થયો છે. હર્ષ થવાના ઘણા બધા કારણ હોય. કારણ કે હર્ષ ઉપજાવનારા કારણ તો ત્રણેય કાળમાં હોઈ શકે ને તે અનંત હોઈ શકે. સમજો. કોઈ પણ કાળમાં તમને કોઈ પણ રીતે કોઈ પણ ખુશી તો મળી શકે છે અને એ કયા ખુશીનું કારણ શું છે તે કંઈ ખબર પડતી નથી. બરાબર. સુલગ્ન એટલે શું છે? સારે સમયે બાળકનો જન્મ થયો. સુખ પ્રસવ એટલે શું છે? છોકરીના જન્મથી પણ હર્ષ તો સંભવે. બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ સારે સમયે બાળકનો જન્મ થયો, સુખ પ્રસવ, માતાને વિના કષ્ટે બાળક આવ્યું વગેરે જાણીને પણ હર્ષ તો સંભવે. તેમજ બીજા પદનો અર્થ જાણીતો હોય કે વિભક્તિનો અર્થ જાણીતો હોય તેટલા ઉપરથી આ અમુક પદના અર્થનો કે પ્રકૃતિ એટલે વિભક્તિ રહિત પદાંશના અર્થનો નિશ્ચય થઈને એ શબ્દને અમુક અભિધાન કરવાની શક્તિ છે એમ નિશ્ચય થઈ શકતો નથી. સાથેના પદનો શું અર્થ છે એ જાણવાથી અમુક પદનો અર્થ નક્કી સમજાય. જેમ કે કોકિલ ટહુકે છે, એમાં ટહુકે છે શબ્દનો અર્થ જાણતા હોઈએ તો કોકિલ શબ્દનો અર્થ સમજાય. તથા અમુક વિભક્તિનો અર્થ જાણતા હોઈએ તો પ્રકૃતિ એટલે વિભક્તિ રહિત શબ્દનો તથા અમુક વિભક્તિનો અર્થ જાણતા હોઈએ તો પ્રકૃતિ એટલે નો શું અર્થ છે એટલે વિભક્તિ રહિત પ્રકૃતિનો શું અર્થ છે તે સમજાય. જેમ કે કાસ્તથી રાંધે છે ત્યાં થીનો અર્થ જાણવાથી કાસ્ત શબ્દનો અર્થ સમજાય. આમ સિદ્ધ વસ્તુ અભિધાનવાદીનું કહેવું છે તે સામે કાર્યાભિધાનવાદી કહે છે કે ત્યાં પણ આખા પદ એટલે સમૂહનો અર્થ કાર્યરૂપે સમજાય છે અને એ કાર્યના અંગરૂપે તે પદનો અર્થ સમજાય છે. કેટલાક આ વાક્ય ઉપર કરતાં બહુ જ જુદી રીતે સમજે છે. એના ગુણ દોષ તપાસતા લંબાણ થઈ જાય માટે તે જવા દઈએ. કહેવાનો મતલબ શું છે? સિદ્ધ વસ્તુ કોઈ પણ હોય જગતમાં પણ એનું કાર્ય જે કંઈ થતું હોય એ કાર્યભિધાન વાક્યથી એની સિદ્ધિ થઈ શકતી હોય. સમજો. ઘણી જગ્યા પર શું હોય? થી શબ્દ લાગવાથી ખબર પડે કે કેવી રીતે થાય છે. દાખલા તરીકે કાસ્તથી રાંધે છે તો થી શબ્દ અહીંયા વિભક્તિ છે. બરાબર. 7 વિભક્તિ જે આવે ને તે પ્રમાણે પ્રથમ વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, ચોથી વિભક્તિ, પાંચમી વિભક્તિ, છઠ્ઠી, સાતમી એ પ્રમાણે વિભક્તિઓ આવે. બધી વિભક્તિઓના અલગ અલગ અર્થ હોય. નોની નુના ષષ્ઠી વિભક્તિ હોય ને એનો નોની નુનો અર્થ થાય, ચોથી વિભક્તિનો થી અર્થ થાય, એવું બધું છે. એટલે આ પ્રમાણે અર્થઘટન જે થાય તે વિભક્તિ પ્રમાણે થતું હોય. હા, એટલે હવે સમજો. કાસ્તથી રાંધે છે એટલે થીનો અર્થ જાણવાથી કાસ્ત શબ્દનો અર્થ સમજાય અહીંયા. હવે કાસ્ત એટલે લાકડાથી નહીં રાંધતા, લાકડું નીચે અગ્નિ તરીકે મૂકેલું છે એમ કહેવા માંગે છે. હવે એ થી શબ્દ તમને ખબર છે, કાસ્ત રાંધે છે એવું કહી તો કેવું લાગે? તો ત્યાં વિભક્તિ તરીકે પેલું થી વપરાયું એટલે શું છે કે લાકડાથી રાંધે છે એટલે નીચે લાકડા અગ્નિ તરીકે મૂકેલા છે એમ. એટલે એ થી શબ્દનો ત્યાં રોલ છે. સમજો. આઈડિયા આવે છે તમને? એ થી શબ્દથી તમને એ આઈડિયા આવે છે કે કાસ્ત પોતે નહીં રાંધતું, કાસ્તથી રંધાય છે. એટલે કાસ્તનો ત્યાં અગ્નિ તરીકે ઉપયોગ કરેલો છે. સમજ પડી? એટલે કહેવાનો મતલબ અહીંયા કાર્યાભિધાન. એટલે કોઈ પણ વસ્તુ સિદ્ધ નથી હોતી, એનું કાર્યાભિધાન આ પ્રમાણે કરવું પડે. એની આજુબાજુની વાત તમારે સમજવી પડે તો તમે એનો અંદર અનુસ્યુત અર્થ શું રહેલો તે સમજી શકો. આવું કોણ કહે છે? મીમાંસકો આવું કહે છે. સિદ્ધ વસ્તુને જો એટલે શું કહે છે તે સાંભળો. આમ સિદ્ધ વસ્તુ અભિધાનવાદીનું
કહેવું છે. તે સામે કાર્યાભિધાનવાદી કહે છે કે ત્યાં પણ આખા પદ એટલે સમૂહનો અર્થ કાર્ય રૂપે સમજાય છે. એટલે આખા પદનો સમૂહનો અર્થ કાર્ય તરીકે સમજાય છે અને એ કાર્યના અંગ તે પદનો અર્થ સમજાય છે. કેટલાક આ વાક્ય ઉપર કરતાં બહુ જ જુદી રીતે સમજે છે. હવે જે કહ્યું એટલે અમુક માણસ એ વાક્યને કંઈ બીજી રીતે જ સમજતા હોય એમ. એટલે કહેવાનો મતલબ અહીંયા શું છે સમજો કે સાથેના પદનો શો અર્થ છે એ જાણવાથી અમુક પદનો અર્થ નક્કી સમજાય. જેમ કોકિલ ટહુકે છે, એમાં ટહુકે જે શબ્દનો અર્થ જાણતા હોઈએ તો કોકિલ શબ્દનો અર્થ સમજાય છે. કોકિલ એટલે કોણ? કોયલ. હવે ટહુકે છે એ તમને ખબર ન હોય તો પેલી કોકિલને તમે કહ્યું છે એ ખબર નહીં પડે એમ. એટલે ટહુકે છે એ શું છે? તો ક્રિયાપદ છે. તો ટહુકું એટલે શું? તો સવારે કોયલ જે કુ 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 એમ જે બોલે તે ટહુકો જે છે એનો એ ટહુકે શબ્દનો અર્થ તમને ખબર હોય તો તમે કહો કે આઈડિયા એમ કે કોકિલ એટલે કોયલ બોલે છે એમ. સમજ્યા? એટલે આમાં શું કહે છે કે ભાઈ કોકિલ શબ્દનો અર્થ ક્યારે સમજાય? જ્યારે પેલા ટહુકે છે શબ્દનો અર્થ હોય તો. એટલે ક્રિયાપદનો અર્થ સમજવાથી જે મુખ્ય જે કર્તા જે છે એનો અર્થ તમને ખબર પડી. એ પ્રમાણે અમુક વિભક્તિનો અર્થ જાણ્યા હોઈએ તો પ્રકૃતિ એટલે વિભક્તિ રહિત શબ્દનો શું અર્થ છે તે સમજાય. સમજો. હવે વિભક્તિનો અર્થ અહીંયા શું તે સાંભળો. જેમ કે કાસ્તથી રંધાય છે ત્યાં થીનો અર્થ જાણવાથી કાસ્ત શબ્દનો અર્થ સમજાય. કાસ્તથી રાંધે એટલે શું? તો થી ત્યાં કેમ વાપરવું છે? ભાઈ કાસ્તને નીચે બર્તન તરીકે વાપરેલું છે એટલે લાકડું રસોઈ નહીં કરતું પણ કાસ્તથી રાંધે છે એવું કહ્યું એટલે નીચે બર્તન તરીકે કાસ્તનો ઉપયોગ કરેલો. તો પેલા થી શબ્દથી તમને આખો શબ્દનો આખા પદનો અર્થ સમજાય છે કે કાસ્તથી રાંધે છે એનો મતલબ શું થયો? તો લાકડું જે છે એનો બર્તન તરીકે ઉપયોગ થયો છે એટલે. બાકી કાસ્ત રાંધે છે એવું કહી તો તમને કઈ રીતે ખબર પડે? શું ખબર પડે? એટલે કહેવાનો મતલબ એ વિભક્તિ તમે જે જાણી થી એના દ્વારા તમને આખા પદનો આખા સમુદાયનો અર્થ ખબર પડી. આઈડિયા આવે છે? એટલે શું કહ્યું? એટલે થીનો અર્થ જાણવાથી કાસ્ત શબ્દનો અર્થ સમજાય. આમ સિદ્ધ વસ્તુ અભિધાનવાદીનું કહેવું છે. એટલે જે સિદ્ધ વસ્તુ જે અભિધાનવાદી છે તે આ પ્રમાણે જે કહે છે. તે સામે કાર્ય અભિધાનવાદી કહે છે કે ત્યાં પણ આખા પદ એટલે સમૂહનો અર્થ કાર્ય રૂપે સમજાય છે. આખા પદનો અર્થ એટલે સમૂહનો અર્થ જે હોય તે કાર્ય રૂપે સમજાય છે અને એ કાર્યના અંગ રૂપે તે પદનો અર્થ સમજાય છે. એટલે એ કાર્યનું જે અંગ હોય સમજો ટુકડા તમે પાડી દો કોઈ પણ વાક્યના તો એ કાર્યના અંગ તરીકે બધા અલગ અલગ પદનો અર્થ તમને સમજાય. એટલે એક પદનો અર્થ કરો, બે પદનો અર્થ કરો, ત્રણ પદનો અર્થ કરો, એમ કરીને તમને આખા વાક્યનો અર્થ સમજાય એવું કહેવા માંગે છે અહીંયા ટૂંકમાં. બરાબર? ચલો. એના ગુણદોષ તપાસતા લંબાણ થઈ જાય એટલે એને જવા દઈએ. એટલે આ બાબતમાં આ લોકો બી પણ બહુ વધારે માથાકૂટ કરવા નહીં જતા. ઘણી જગ્યા પર એના ગુણ પણ હોય ને ઘણી જગ્યા પર એના દોષ પણ હોય. પણ હવે એ બધી ચર્ચા કરીએ તો લંબાણ થઈ જાય. કહેવાનો મતલબ શું છે કે તમે કોઈ વાક્યના અમુક શબ્દ જે છે એ શબ્દ પર વધારે ભાર આપો કે એની વિભક્તિ પર ને એની પર તો ઘણી વખત તમને સહેલાઈથી સમજી જાય, ઘણી વખત તમને અઘરું પણ પડે. આપણે નહીં કહેતા ઉલકાવ. હવે સમજવાવાળા સમજી જાય પણ નહીં જે સમજતા તે કંઈક આ કેમ આવી વાત કરે છે કંઈ ખબર નહીં પડતી. બરાબર? તો પેલા ભાઈ કહે કે ઉઠલાવી નાખ. બરાબર? એને ખબર નહીં પડતી કે ઉઠલાવી નાખ. હવે એનાથી એ જે આપણે બોલીએ તે બોલાતું નથી એટલે એ કે ઉઠલાવી નાખ. એટલે ગરબડ થાય છે ને, તમે સમજો. એવું અહીંયા કહેવા માગે છે કે ઘણી વખત એના ગુણ દોષ ચેક કરવા જાઓ તો લંબાણ વધી જાય એવું છે. એટલે એમાં ગુણ પણ છે ને દોષ પણ છે. હવે આમાં ગુણ શું છે આપણામાં કે જે આપણાવાળા છે તે સમજી જાય છે. સમજો. હવે આપણે દાખલા તરીકે ત્યાં રાંદેરમાં પીરસતો હોય તો શું કહે? છોયું ઉલકાવો. એટલે પેલા આપણાવાળો સમજી જાય કે ભાઈ છોયું ઉલકાવવાનું છે. બરાબર? પણ જેને નહીં ખબર તે પૂછવા આવે પાછો કે ભાઈ આ તમે શું બોલ્યા કંઈ ખબર નહીં પડી. હવે બધાની સામે પાછો પૂછે તો મારે જવાબ શું આપવો એને? આઈડિયા આવે જ તમને. એટલે એમાં ગુણ દોષ પણ રહેલા છે. સમજો. પણ એ બધી ચર્ચા કરીએ તો ત્યાં લંબાણ થઈ જાય એમ અહીંયા પણ લંબાણ થઈ જાય એવું છે. બરાબર? ચાલો. આ ભગત વિચાર કરે છે કે આ બધી કઈ વાત કરે છે આ લોકો. ઓકે. કયું આપણે જોયું? આ 10મું જોઈ લીધું. ઓકે. કારણ કે પદ સમુદાય અમુક કાર્યનું અભિધાન કરે છે એમ જાણ્યાથી તેના અમુક ભાગના અર્થનો નિશ્ચય થઈ શકે છે. પદનો સમુદાય જે પ્રમાણે એમ કહી કે શું કરે છે? અમુક કાર્યનું અભિધાન કરે છે એમ જાણ્યાથી તેના અમુક ભાગના અર્થનો નિશ્ચય થઈ શકે છે. પદ કયું
મને તરસ લાગી છે, હું એમ કહું મને તરસ લાગી છે, હવે મારે તમને કહેવાની જરૂર નથી કે આજે ગરમી બહુ છે, કારણ કે મને રોજ તરસ નહીં લાગતી. સમજો? એટલે હું આજે એમ કહું કે ભાઈ મને તરસ લાગી છે, પાણી પીવડાવો, એટલે તમે સમજી જ જાઓ આજે ગરમી બહુ છે. કાં હું પછી એમ કહું આજે ગરમી બહુ છે, ગળું સુકાય છે, એટલે તમારામાંથી કોઈ હોશિયારો તરત સમજાય પાણી લઈ આવું, એટલે પાણી લાવવાનું મેં તમને કહ્યું. દાખલા તરીકે આજે એક વક્તા છે, એણે બહુ સરસ વાત કરી. એમ કહે कि हमारे यहाँ ऐसा रिवाज है कि प्रसाद मिल जाए और जिस मंदिर में और जिस जगह पर आप गए हो और वो सामने वाला बोल रहा है आपको प्रसाद मिल गया, तो इसका मतलब ये है कि अभी वो आपको भागने की भाग बोल रहा है, आपको वो भगा रहा है. आप समझ नहीं पा रहे हो, लेकिन वो आपको भगा रहा है. प्रसाद मिल गया, उसने ऐसा बोला એટલે તમારે સમજી રહ્યો પ્રસાદ મળી ગયો તો ફૂટબોલ થઈ જાઓ. હવે આમે પદ વાપરું ફૂટબોલ થઈ જાઓ. હવે તમે વિચાર કરો ફૂટબોલ થઈ જાઓ એ કેવું પદ? ફૂટબોલ થઈ જાઓ એટલે શું? તમે ફૂટબોલને શું કરો? લાત મારો ને, એટલે પ્રસાદ મળી ગયો તો હવે ફૂટબોલ થઈ જાઓ, એટલે સમજી જાઓ કે અહીંયાથી ભાગી જાઓ. આઈડિયા આવી ગયો? અમે લોકો આવી રીતે વાત કરતા હતા પહેલાં. કશે કોઈ જગ્યા પર ઊભા રહેલો હોય ને પેલા સામેવાળો કંઈ વાત કરતો હોય ને આપણે કંઈ બહુ મજા નહીં આવે, કંઈ કાપડની દુકાન પર જે બૂટની દુકાન પર જે આપણે કંઈ નહીં ગમે, એટલે ભાઈ જગ્યા છોડી હોય તો આપણે શું કહે? ફૂટબોલ થઈ જાઓ. શું કહ્યા? ફૂટબોલ થઈ જાઓ. એટલે ફૂટબોલ થવાનો મતલબ શું થયો? ત્યાંથી નીકળી જાઓ. હવે પદના અર્થથી તમને ખબર પડી જાય કે આખું વાક્ય શું કહેવા માંગે છે. હવે ફૂટબોલને તમારે જવા જોડે કોઈ લેવા દેવા નથી, પણ અમારા ભાગળવાળા બધાને ખબર એ કહે કે ફૂટબોલ થઈ જાઓ એટલે બધા એક એક કરીને નીકળી જ જાય ત્યાંથી. નહીં તો બીજું ચપ્પલ સાવરી કર. ચપ્પલ સાવરી કર એટલે એને કંઈ સીધી નહીં કરવાની, પહેરીને નીકળી જાઓ. સમજી ગયા? આ બધું આવું છે. એટલે પદનો અર્થ સમજવાથી આખી ઘટનામાં શું કહેવા માંગે તે સમજી જાઓ. બરાબર? કોઈ જગ્યા પર કંઈ ગયા હોય, કોઈ બહુ દાન દક્ષિણાને એવું માંગતા એટલે બોલો દડકો સિંહ માંગે છે, ચપ્પલ સાવરી કર, એટલે આમ કરીને પગે લાગવાનું, જય સ્વામિનારાયણ, જય રાધે રાધે, રાધે ગોવિંદ, એમ એમ કરીને ગોળ ગોળ 4 વાર 5 વાર પેલો કે કાકે ફર્યા કરે. બરાબર? પછી ત્યાંથી નીકળી જવાનું. અમે વૃંદાવન કે કશે ગયા હતા તો પેલો એક જણ તિલક કરે ને બધા પાસે પૈસા માંગે. આપણો તિલક હોય તે કે તિલક પહેલે से ही किया है कि स्वामीनारायण वाले लगते ये पैसा नहीं देंगे एम कहिए. એટલે પેલો એક બીજાને બી કહી वो आगे वाले को छेड़ना मत एम के सब स्वामीनारायण वाले सब तिलक किए हुए ही है, कोई कुछ देगा नहीं एम કહી. હું બહુ તિલક પર બી તિલક કરાવી દઉં, આપવાનું કંઈ નહીં. એટલે પેલો વધારે અકળાય. આપણા ડાર્ક થઈ જાય ને ગરમીમાં, તિલક વધારે ડાર્ક થઈ જાય. પેલો કે એ લોકો કુછ દેને વાલે નહીં, પેલા ચોબા લોકો એવું કે એમ કહી. બરાબર? એટલે આવું છે કે ભાઈ એક પદનો અર્થ સમજવાથી આખા પદનો અર્થ તમે સમજી જાઓ. ચાલો. સાપથી એટલે સાપ જાણીને બીનેલા એટલે બી ગયેલા માણસને આ સાપ ન હોય, દોરદી છે એવા શબ્દો સાંભળીને ભય જતો રહે છે. તે જો એમ નિશ્ચય નથી થઈ શકતો કે એ શબ્દોએ સાપ નથી એવું સિદ્ધ વસ્તુનું જ્ઞાન ઉપજાવ્યું છે. બરાબર? કારણ કે અહીંયા પણ આ સાપ હાલી ચાલી શકે એવો નથી, કે આ સાપ ઝેરી નથી, કે એ મરેલો પડેલો છે ઇત્યાદિ ઘણી તરહની સમજણથી ભયની નિવૃત્તિ સંભવે છે. એટલે એ શબ્દોએ અમુક જ સિદ્ધ વસ્તુ સ્થિતિનું જ્ઞાન ઉપજાવ્યું છે એવો નિશ્ચય બની શકતો નથી. સમજ્યા? કે ભાઈ અમુક જ વસ્તુ એ વાતે સમજાય છે એવું નથી, બધી જ સમજણ પડી જાય તમને. શું? સાંભળો, પાછું તમે સાંભળો. સાપ જાણીને એટલે બીનેલા માણસને આ સાપ ન હોય દોરદી છે એ સાંભળીને ભય જતો રહે છે. બરાબર? તે જોઈ એમ નિશ્ચય નહીં થઈ શકતો, એને ભય તો ચાલ્યો ગયો કે ભાઈ આ સાપ નથી, એ સાંભળીને ભય ચાલ્યો ગયો, પણ હવે એ ભય ચાલ્યો ગયો એનાથી શું એમ નિશ્ચય નહીં થઈ શકતો કે એ શબ્દોએ સાપ નથી એવું સિદ્ધ વસ્તુનું જ્ઞાન ઉપજાવ્યું છે. કારણ કે અહીંયા પણ આ સર્પ હાલી ચાલી શકે એવો નથી, કે આ સર્પ ઝેરી નથી, કે આ મરેલો પડેલો છે ઇત્યાદિ ઘણી તરહની સમજણથી ભયની નિવૃત્તિ સંભવે છે. હવે દાખલા તરીકે સાપ હોય તો પણ તમે એમ કહો કે ભાઈ આ સાપ હાલી ચાલી શકો એવો નથી, મરેલો છે. બરાબર? પછી એમ કહે કે ઝેરી નથી એવું કહે તો બી તમારો ભય તો ચાલ્યો જ જાય. બરાબર? પણ એવું કંઈ સિદ્ધ નહીં થતું. પહેલાં એમ કહ્યું કે ભાઈ આ સાપ નથી, એટલે એવું કંઈ સિદ્ધ નહીં થતું કે એ સાપ હોય તો કેવો હોય, પછી એ મરેલો છે કે જીવતો છે કે, એટલે એવું સંભવે છે. એટલે એ શબ્દોએ અમુક જ સિદ્ધ વસ્તુ સ્થિતિનું જ્ઞાન ઉપજાવ્યું છે એવું નિશ્ચય બની શકતો નથી. એમ કે ભાઈ એ અમુક જ વસ્તુ કહી છે એવું એ નિશ્ચય કહી શકતો નથી. આ બધી ગોળ ગોળ વાત છે,
મીમાંસકોની વાત પણ છે ને અદ્વૈતીઓ જેવી ગોળ ગોળ છે. રાજેન્દ્ર દાસજી તો ચોખ્ખું જ કહે, મીમાંસકો દરેક બાબતમાં વિધિ જ શોધતા હોય. વિધિમાં પણ વિધિ શોધે મીમાંસકો. હવે આ વિધિ છે ને તો એ વિધિ કહે કે ના અને આમ વધારે સારી રીતે કરો તો વધારે સારી રીતે રિઝલ્ટ મળે. કર્મવાદી હોય ને એટલે કર્મ જેવું કરે એ પ્રમાણે ફળ મળે એમ. બરાબર, એટલે એ લોકો આ પ્રમાણે વાત કરનારા છે. ચાલો ઊભા રહો, આપણે એને જોઈએ વધુ સારી રીતે. આપણે જાણીએ છીએ કે પદ એટલે પ્રવૃત્તિજનક અર્થનો બોધ કરે છે. કોઈ પણ પદ હોય તો પ્રવૃત્તિજનક અર્થનો બોધ કરે. જ્યાં જ્યાં પ્રવૃત્તિ હોય ત્યાં ત્યાં કાર્યબુદ્ધિ હોય છે એવી વ્યાપ્તિ એટલે સહચાર નિયમ છે. જ્યાં શું છે કે પ્રવૃત્તિ છે ત્યાં કાર્ય તો હોય જ. કોઈ એમને એમ તો પ્રવૃત્તિ કરે નહીં. તમે બધા આ પ્રવૃત્તિ લાલ સ્ટેશન પર એમને જ આવી ગયા થોડા, કંઈ કામ કરવા જ આવેલા ને. લાલ સ્ટેશન જોઈને ઉતરી પડ્યા બધા, તે કામ કરવા માટે જ અહીંયા આવ્યા ને. તમને ખબર હતી કે અહીંયાનો માણસ તો કંઈ કામ કરતો નથી, એટલે તમે લોકો કામ કરો ને તમને સફળતા બી મળી એના બદલામાં. હું કંઈ ખરાબ રીતે નહીં કહેતો, સારી રીતે વાત કરું છું. અને અહીંયાનો માણસ જે છે તેને ઓટલા ભાડે આપી દીધા, બધું ભાડે આપી દીધું, બધું ભાડે. અત્યાર સુધી બધા ભાડે જ આપીને જીવે છે એ લોકો, અને ભાડામાં એ લોકોની જિંદગી નીકળે છે. પાછા ખુશ રહી છે, શાંતિથી ભાડા આપીને પણ ખુશ રહી છે, રાજી છે એ લોકો. તમારાવાળા અહીંયા આવ્યા કરોડપતિ થઈ ગયા, અબજોપતિ થઈ ગયા, પણ પેલા બિચારા ત્યાં ને ત્યાં જ છે. કેમ? પ્રવૃત્તિ નથી કરવી, કાર્ય નથી કરવું. તમારાવાળાએ પ્રવૃત્તિ પણ કરવી છે, વહીવટ કરવો છે, અને કાર્ય પણ કરવું છે. તમારાવાળા કહેતા નથી કે ભાઈ પ્રવૃત્તિ કરવી છે, કાર્ય કરવું છે. વહીવટ કરવાની બહુ આદત તમને કોઈ પણ જગ્યા પર, બરાબર. અમારાવાળાને વહીવટ કરવો નથી. પછી કોર્પોરેશનની સીટમાં ભાજપે 30 જણાને સુરતીઓને સીટ આપી, તો હવે બધા કકડાટ કર્યા કરે બેઠા બેઠા. 130માંથી 6 સીટ જ ઓરિજિનલ સુરતીઓને આપી છે. હવે કકડાટ કરે છે સુરતીઓ. પણ મેં કહું તમારું વર્ચસ્વ પૂરું થઈ ગયું ત્યાં સુધી તમે કરતા શું હતા? હવા ખાતા હતા, બરાબર. તમે આંધ્રાની જેમ મત આપ્યા કર્યા, ધાપ 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 ધાપ. હવે હવે તમને લાગ્યું કે આપણું કંઈ વર્ચસ્વ જ નહીં રહ્યું, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે, તમને જે વ્યક્તિઓ રિપ્રેઝન્ટ કરે છે એ વ્યક્તિ ઓરિજિનલ સુરતના છે જ નહીં. પેલો કંઈ ગુજરાતના હોમ મિનિસ્ટર કે ભાઈ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તે સુરતના છે, પણ એ ઓરિજિનલ સુરતી થોડા છે. સમજો. તો તમારું વર્ચસ્વ પૂરું થઈ ગયું ત્યાં સુધી તમને ખબર નહીં પડી તમે ક્યાં ઊંઘતા હતા, ત્યાં સુધી શું કરતા હતા. આ તો જે રાજનીતિમાં સક્રિય છે એની વાત કરું છું, મારી વાત નહીં કરતો. મારે તો કંઈ લેવા દેવા જ નથી, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, તમે જે ક્ષેત્રમાં હોવ તે ક્ષેત્રમાં તમે પ્રવૃત્તિ કરો તો એ પ્રવૃત્તિ કાર્યલક્ષી હોવી જોઈએ. પછી ઘરમાં બેઠા બેઠા તમે ટીવી જોયા કરો, તમે કહો કે પ્રવૃત્તિ તો કરું છું, ટીવી જોઉં છું, પણ એમાં કાર્ય શું સિદ્ધ થયું? નારી ફાયદો શું થયો? કિલિંગ ઓફ ટાઈમ. એટલે શું કહ્યું અહીંયા? જ્યાં પ્રવૃત્તિ હોય છે ત્યાં ત્યાં કાર્યબુદ્ધિ હોય છે એવી વ્યાપ્તિ એટલે સહચાર નિયમ છે. એટલે પ્રવૃત્તિ કરો તો કાર્ય કરો એવું કરો એમ. અને કાર્ય કેવું? લક્ષ્યવાળું કાર્ય કરો. સમજો. ઘણા અહીંયાથી ખીલી અહીંયા ઉચકવાનું પણ કામ કરતા હોય. પેલો કંઈક શું કરે તે કંઈ ખીલી મૂકું છું. ખીલી મૂકવાથી શું ફાયદો થવાનો એને? બરાબર. ઘણા ખુરશી પર બેઠા બેઠા ફોરેનમાં એવી જોબ કરે કેમ કે આ સ્વિચ ચાલુ થાય લાલ કલરની એટલે તારે આ દોડું ખેંચવાનું અને સ્વિચ બંધ થાય એટલે દોડું છોડવાનું. એને એમ કે કામ તો દોડું ખેંચવાનું ને છોડવાનું જ છે. હવે એ દોડું હોય શું આમ જતું હોય પેલી બાજુ ગટરના ઢાંકણા પર, એટલે પેલો ખેંચે એટલે ગટરનું ઢાંકણું ઉચકાય અને પેલો છોડે એટલે બંધ થાય. એટલે એકચ્યુઅલી એ કામ શું કરતો હતો? ગટરનું ઢાંકણું ઉચકવાનું અને છોડવાનું. હવે એ કામ કરવા માટે અહીંયાથી ક્યાં સુધી ગયો? એ અમેરિકા ગયો, ફોરેન ગયો. અહીંયા ઘડિયાળ પાસે 2-4 સુરતીઓની જ દુકાન હતી, દુકાન બંધ કરીને અમેરિકા ગયા, બરાબર. ત્યાં જઈને શું કામ કરે ખબર? પાઉં શેકવાનું. હવે પાઉં જ શેકવા હતા અમેરિકા જઈને, તો પછી ઇન્ડિયા ખોટું હતું? પછી બીજા અહીંયાના પટેલ સમાજના, સુરતી પટેલ સમાજના લોકો ગયા, તે ત્યાંનું નાગરિકત્વ મળી જાય તો એના માટે ત્યાં મોટેલમાં ચાદરો બદલતા હતા. 70 વર્ષની ઉંમરે કાકા કાકી. કાકા તો નીકળી ગયા એમાં, ભાઈ કાકી અહીંયા આવી ગયા. કેમ કે ભાઈ છોકરાઓનું ભવિષ્ય બનાવવા માટે ત્યાં જઈને મોટેલમાં ચાદરો બદલતા હતા. મોટેલમાં ચાદરો 70 વર્ષની ઉંમરમાં બદલી તમે, શું એનાથી લાભ થયો તમને? છેલ્લે તો ગોરાઓની ગંદી ચાદર જ બદલીને ડોલર મળ્યા કે પાઉન્ડ મળ્યા, પણ કામ શું કર્યું? ચાદરો બદલીને જ પૈસા મળ્યા ને. સમજો.
પહેલાં એ નક્કી કરો કે તમે કયું કામ કરવા માગો છો, એ કાર્ય તમારી ડિગ્નિટી જે છે એને અનુરૂપ છે કે નથી અનુરૂપ. આપણા ભારતના લોકો જાણી જોઈને પોતાની જે ડિગ્નિટી જે છે ને, નાક જે છે ને તે ઘસે, જાતે પોતાની જાતને અંડર એસ્ટિમેટ કરે. 2009નો મોદી સાહેબનો એક વિડીયો જોજો ગુજરાતનો. 2008માં જ્યારે પેલા કસાબને અહીંયા આવીને હુમલો કરેલો ત્યારે ભારતની સરકાર જે હતી એણે કંઈ કર્યું નહીં ને અમેરિકા જઈને રડિયા કરતી હતી કે અમને કંઈ કરો કંઈ કરો કંઈ કરો. ત્યારે મોદી સાહેબે બહુ જોરદાર એક સ્ટેટમેન્ટ આપેલું, हम अमेरिका के प्रेशर में आ गए एम के और हम कुछ कर नहीं रहे. तो पेलो कि हम क्या कर सकते हैं, पत्रकार पूछते हो, अरे हम बहुत कुछ कर सकते हैं यार, 100 करोड़ की आबादी है हमारी, हम दूसरे को प्रेशर में ला सकते हैं क्योंकि हमारे पास सबसे बड़ा मार्केट है. और તે સમય પર લોકોને એવું લાગતું હતું કે આ ગપ્પા મારે છે, કે આ ફેંકોલોજી છે, ફેંક મારે છે. બધાને એવું લાગતું હતું, મને પણ એવું લાગતું હતું કે આ ફેંક કરે છે, એમ કે એ જાય તો કંઈક ઉખાડી નહીં લેવાનું. પણ એણે એ વાત કરી બતાવી. અમેરિકા અત્યારે ભારત પાછળ દોડતું થઈ ગયું ડીલિંગ કરવી તમારી જોડે. કેમ? 145 કરોડ ભારતીયો જે છે એ માર્કેટમાં, ભારતનું માર્કેટ એવું છે કે કોઈ પણ એની પ્રોડક્ટ ચલાવી હોય તો ભારતના માર્કેટમાં મૂકવી પડે. ભારતને ચીનનું સૌથી મોટું માર્કેટ છે. પણ કોંગ્રેસ ગવર્મેન્ટે એ અગ્રિમતા નહીં આપી અને આપણે એ ઓળખાણ નહીં આપી. આપણા માણસ પણ એવા. પૃથ્વીરાજ ચૌહાણે 17 વખત મહમ્મદ ગોરીને હરાવ્યો, તેને છોડી દેવાની કાં જરૂર હતી? એને શું કામ છોડી દીધો? પછી એણે એની પાસે ગયો તો એક પણ વાર એને છોડ્યો? સમજો. એટલે ઘણી વખત આપણો ઇતિહાસ વાંચીએ ને ત્યારે મને એમ સમજ નહીં પડે કે આ લોકો રાજનીતિ તો કેવી રાજનીતિ કરે છે, આમાં કંઈક તર્ક જ નહીં સમજાતો. તમે આધ્યાત્મિક જગતમાં હો કે તમે સાધુ જેવું જીવન જીવતા હોય ને ભજન કરતા હો તો તમે કોઈને માફ કરી દો, એ વાત શક્ય છે, પોસિબલ છે ને, બરાબર વાત છે. પણ જ્યાં તમારા પોતાના ભાવિ જોડે તમારી પ્રજાનું ભાવિ જોડાયેલું છે ને તમારો આવો શત્રુ જે 17 વખત તમને મારવા આવે છે ને તમે એને છોડી દેવો છો, તો એ બુદ્ધિનું કામ છે ખરું? એ પરાક્રમી હતો, ચાલો માન્યો, એ શૌર્યવાળા હતા, માન્યા. એ પૃથ્વીરાજ ચૌહાણ છેલ્લા હિન્દુ રાજા હતા જેને દિલ્હીમાં રાજ કરતા હતા, બધી વાત સાચી. પણ 17 વખત છોડવાવાળી બુદ્ધિ મને કંઈક અત્યારે એ તર્ક નહીં સમજ પડતો. શું કામ છોડી દીધા? બીજો તર્ક આજે લઈને જ બેઠા જ તો મીમાંસકોની જેમ તર્કો. સોમનાથને 17 વખત મોહમ્મદ ગઝનવીએ લૂંટ્યું, બરાબર છે, 17 વખત લૂંટ્યું. હવે અફઘાનિસ્તાનથી અહીંયા સુધી આવતો હતો તો અફઘાનિસ્તાનથી સોમનાથ તો કંઈ નજીક નથી. રસ્તામાં ઘણા બધા રાજાઓ ને ઘણા બધા લોકો આપણે હશે જ, તો એ લોકો કરતા શું હતા ત્યારે? 17 વખત લૂંટવા આવ્યો, પહેલી વખત નહીં ખબર હોય, બીજી વખત ન ખબર હોય, પણ પછી તો ખબર જ હોય ને કે એ બધા કરતા શું હતા. હે, ડર તો કંઈ નહીં, પણ કેવું કે આપણામાં નથી ને, ત્યાં લૂંટફાટ ચલાવે તો કરવા દેવું નહીં. આપણા હિન્દુઓ એવા જ, બાજુવાળાના ઘરમાં આગ લાગી હોય તો આપણે ત્યાં નથી ને, જોઈ લેતો તું પહેલાં. પણ એ એવો પ્રયત્ન નહીં કરશે કે આ મારે ત્યાં આવી શકે છે તો આને ઓલવવા જવું જોઈએ. આપણે શું કરતા શું હતા ત્યારે? સમજો, આજે આપણી ભૂલ છે. આપણે કોઈ દિવસ કાર્યલક્ષી પ્રવૃત્તિ કરવામાં નથી માનતા. બીજો કોઈ કાર્ય કરતો હોય તો આપણે એમાં ડીફણા ઘુસાડવાની વાત કરીએ ને. નેગેટિવિટી તો બહુ છે આપણામાં, પુષ્કળ નેગેટિવિટી. નેગેટિવિટીના બાદશાહ જો કહેવાતા હોય ને કોઈ, તો આપણે લોકો નેગેટિવિટીના બાદશાહ જ આપણે. સમજો, ઈરાનમાં એનો સુપ્રીમ લીડર 40 માણસને એક સાથે ઉડાડી દીધા, બરાબર છે. અમેરિકા ઇઝરાયલે ઉડાડી દીધા, અમેરિકાએ જ ઉડાડી દીધા, ઇઝરાયલ તો ખાલી એનું પ્યાદું છે, બરાબર છે. 40 દિવસ યુદ્ધ ચાલ્યું, ઈરાનની આખી સિસ્ટમ ખોરવાઈ ગઈ હશે. ઝૂક્યું, ઝૂક્યું. આ માનસિકતા કહેવાય. સમજો, શું કહે છે કે અમેરિકા પર ભરોસો નહીં થાય. હવે શું કહે છે અત્યારે? પાકિસ્તાન પર પણ ભરોસો નહીં થાય. કારણ કે એ લોકોએ ફર્સ્ટ મિટિંગ જે પાકિસ્તાનમાં કરી એટલે એ લોકોને ખબર પડી ગઈ કે પાકિસ્તાન અમેરિકાનું પ્યાદું છે, એ આપણે સપોર્ટ નહીં કરતું. અમેરિકા વતી એ પાકિસ્તાન પોતાની જગ્યા આપે છે, એટલે પોસ્ટમેનનું કામ કરે છે. ઈરાને ચોખ્ખું કહ્યું પાકિસ્તાન તો પોસ્ટમેનનું કામ કરે છે, અમેરિકાનું પોસ્ટમેન છે. સમજો, બંને મુસ્લિમ કન્ટ્રી છે તો પણ ઈરાને ચોખ્ખું કહી દીધું ને.
સમજો મારી વાત. પ્રશ્ન અહીંયા શું છે કે જ્યાં તમારી કોઈ પણ બાબત આખા દેશલક્ષી હોય ત્યાં તમારા નિર્ણય જે છે ને એ સ્વાર્થી નહીં હોવા જોઈએ. અહીંયા એ મુદ્દો નથી કે પેલો ખોમેની કેવો હતો કે ફલાણો હતો ઢીમકો હતો કે ભાઈ આપણી ફેવરમાં, એ મુદ્દો નથી અહીંયા. મુદ્દો અહીંયા શું છે કે અમેરિકા જે પોતાને સુપ્રીમ પાવર કહી છે અને એણે જે હિસાબે પેલાને પકડી લીધેલો માદુને અને ઉચકીને એના ઘરે લઈ આવ્યા, બાંધીને એને એની ઘરવાળી બેઉને, અને એ ખાણ ખાતો હતો એવું ટ્રમ્પ કે ઈરાનને બી આવી રીતે ઝુકાઈ દઈશ, ને પેલા લોકોને ખબર છે કે આપણી પાસે લડવાનો એટલો પાવર નથી, તો પણ 40 દિવસ પછી પણ ટેબલ પર બેસવા ટ્રમ્પ તૈયાર થયો ને. એકચ્યુઅલી હકીકતમાં મોરલી જોવા જાય ને તો આ ઈરાનની જીત જ છે. સમજો. એ ભલે પેલો બોલ્યા કરે છે કે હોર્મુઝ નહીં ખોલશે ને આમ કરશે તો પેલું કરી નાખા તે કરી નાખા, પણ એને એ લવારા કરવા પર મજબૂર કોણે કર્યો? ઈરાને જ કર્યો ને. જો એ કરી નાખા ફરી નાખા આમ તેમ જે કહી, તો 40 દિવસમાં તે જે કરવાનું હતું તે કર્યું તો ખરું જ ને. તને પરિણામ શું મળ્યું એનાથી? તો તું પછી કેવો સુપ્રીમ લીડર? 40 દિવસ કંઈ ઓછો સમય તો નહીં કહેવાય ને. આ માનસિકતા છે. આનાથી શીખવાનું શું છે ખબર? તમે જ્યારે એવું માનો ને કે હું હારી ગયો છું અંદરથી, ત્યારે જ તમે બહાર પણ હારો છો. જ્યાં સુધી તમે અંદરથી નહીં હારતા ને ત્યાં સુધી બહાર તમને કોઈ નહીં હરાવી શકે. લખીને આપું. ત્યાં શું ઓછી તકલીફ હશે? ત્યાંના પબ્લિકને જીવન નિર્વાહ માટેની, જીવન જરૂરિયાતની બધી વસ્તુ માટે તકલીફ હશે. તમે વિચાર કરો, જ્યાં આજુબાજુવાળા ખાડી પ્રદેશના દેશો ગભરાઈ છે તો ત્યાં અંદર કેટલી બધી તકલીફ હશે. પણ તો પણ એ લોકો બહાર વાત શું કરે છે? ઝૂકેગા નહીં સાલા. ધીસ ઇઝ એટીટ્યુડ. બરાબર. બાકી આ અમેરિકા કોઈની જોડે સંધિ કરવા જાય એવું છે, પણ એણે એને બેકફૂટ પર લાવીને સંધિ માટે તૈયાર કરી નાખ્યું ને. એ જ એની જીત છે. અમેરિકા એની જોડે જે સંધિ કરવાનું કે ટ્રમ્પ જે સીઝ ફાયર લંબાવવાનું કે સીઝ ફાયર આપે, એ જ ઈરાનની જીત છે. સમજો. બાકી એ શું કામ સીઝ ફાયર આપે? એણે સીઝ ફાયર આપવું પડ્યું કેમ? 51% અમેરિકન પબ્લિક એવું કહે છે કે ટ્રમ્પનો આ નિર્ણય ઈરાન પર યુદ્ધ કરવાનો ખોટો હતો. એને થયું કે મારી પર અહીંયા મહાભિયોગ લાગી જશે ને તો મને ઉથલાઈ નાખશે. એટલે એણે આટલું બધું કર્યા પછી પણ જો આમાં જે કહ્યું ને એ પ્રમાણે પ્રવૃત્તિ ઘણી બધી કરી, કાર્ય ઘણું બધું કર્યું, પણ સફળતા શું? સક્સેસ શું? કોઈ સક્સેસ નહીં. હોર્મુઝની ખાડી ખુલી ગઈ. ઈરાનમાં એનો ટટ્ટુ કે કોઈ અમેરિકાનું કહેલું માને એવી સરકાર બની ગઈ. આખી 40 માણસની ટીમને પેલાની ઉડાડી દીધી. તો એને એવું હતું કે હું કોઈ મારું જ કહેલું માને એવી સરકારના કોઈ માણસને બેહાડી દઈશ. બન્યું એવું કંઈ? કેમ નહીં બન્યું? કારણ કે ત્યાં બેઠેલા કે ત્યાં રહેલા માણસોને દેશદાસ છે કે નહીં અમેરિકાની એમાં તો જવાય જ નહીં. ભલે અહીંયા ગમે તે હોય પણ આ આપણો માણસ છે એમ. એટલે એની વિરુદ્ધમાં જવા કોઈ, દેશની વિરુદ્ધમાં જવા કોઈ તૈયાર નથી. એટલે અંદરથી કોઈ હારતું નથી. પબ્લિક એને એવું હતું કે ત્યાંની પબ્લિક ઉઠલાઈ નાખશે સરકારને અને પછી હું મારો કોઈ પ્યાદો બેહાડી દેવા દે. એને એવો વહેમ હતો ટ્રમ્પને. એવું ન થયું. કેમ? ત્યાંનું પબ્લિક અંદરથી ન હારતું. એટલે જીવનના બધા સંઘર્ષો આ પ્રમાણે જ છે. સામેવાળો કેટલો, તમે બધા મોટા યુદ્ધ જોઈ લો ને એના પરિણામ જોઈ લો. રામ, લક્ષ્મણ અને જાનકી, તેમાં રામચંદ્ર ભગવાન જોડે કોણ હતા? વાનરોની સેના હતી. પેલા પાસે તો કેટલા પાવરફુલ યોદ્ધા હતા બધા. રાવણ પાસે એ એની જગ્યા પર લડતો હતો પાછો. રામ ભગવાન તો બહારથી આવેલા માણસ હતા અને એ લોકો તો ક્યાં રથ પણ નહીં હતો લડવા માટે, કંઈ જ નહીં હતું. તમે જોઈ લો બધા મોટા યુદ્ધને એના પરિણામ જો. લશ્કર અને બધી તાકાત કોની વધારે હતી? રાવણની વધારે હતી. જીત્યું કોણ? રામ. પાંડવો અને કૌરવોનું યુદ્ધ. બધા મોટા મહારથી જોઈ લો કૌરવ પક્ષે હતા. પિતામાં ભીષ્મ, આચાર્ય દ્રોણ, કુલગુરુ કૃપાચાર્ય, અશ્વત્થામા, દુર્યોધન, દુશાસન, બધા એ બાજુ હતા. આ બાજુ તો 5 પાંડવો જ હતા મેઇન, પણ એ લોકો પક્ષે ધર્મ અને ભગવાન શ્રી કૃષ્ણ હતા. યુદ્ધનું પરિણામ શું આવ્યું? પાંડવો જીતી ગયા. એટલે તમે કોઈ પણ જીવનનું યુદ્ધ કે બહારનું યુદ્ધ, તમારી પાસે કોઈ સામગ્રી છે કે મોટા મોટા વેપન છે કે મોટા મોટા હથિયારધારી લોકો છે, એનાથી નહીં જીતતા. યાદ રાખજો. ઇટ ઇઝ ઓલ અબાઉટ યોર એટીટ્યુડ. તમારો ઈરાદો, તમારો એટીટ્યુડ, એનાથી જ જીવન ચાલે છે. સમજજો. 70માં અને 75ની સાલમાં જે બચ્ચન સાહેબે એટીટ્યુડવાળી ફિલ્મો ચાલુ કરેલી, એંગ્રી યંગ મેનવાળી, બરાબર, પછી પાછી બંધ થઈ.
પાછી અત્યારે એવી ફિલ્મોનો દોર ચાલુ થઈ ગયો, એટીટ્યૂડ, ઇટ ઇઝ ઓલ અબાઉટ એટીટ્યૂડ. કહેવાનું તાત્પર્ય શું છે કે તમે જે કંઈ કરો છો એ અંદરથી તમે બરાબર હોવ તો એ રીતે જ એને કરો. એમાં ડરી જાઓ, ગભરાઈ જાઓ એવું ન કરો. બહાર તમારે કંઈ સમજો તો કરવો પડે જ, તો ઈરાન પણ કરે જ છે ને, સમજો એ કરો, પણ સામેવાળાને ખબર પડી જવી જોઈએ કે મારી ખોટી માંગા ચલાવી લેશે નહીં. એણે અમેરિકાને શીખવાડી દીધું કે તું આખી દુનિયાનો બાપ નથી, તું ઊંધો પડી ગયો અમારામાં, એમ સમજી ગયા. આ વસ્તુ નરેન્દ્ર મોદી સાહેબ પાસે પણ શીખવા જેવી છે. ઘણા લોકો કે પેલું મહિલાવાળું એ બિલ લાવ્યો આરક્ષણવાળું, એની કાં જરૂર હતી આમ તેમ, પણ એણે એમાં બંને હાથમાં લાડુ હતા. જો એ લોકો જીતતે, મહિલા આરક્ષણ આવી જતે તો મહિલાઓ એને જ મત આપતે. હવે નહીં જીત્યા તો પણ મહિલાઓને શું થઈ ગયું કે આ વિપક્ષ બધા આપણી વિરુદ્ધમાં છે, ભાજપની બહુમતી હતી તો આપણું મહિલા આરક્ષણ આવી જતે એટલે બધા એને જ મત આપશે. એણે 29 સુધીની બધી તૈયારી કરી નાખી. બંગાળથી શરૂઆત થઈ જશે, 3જી તારીખે મળજો મને, 4મીએ, સમજી ગયા. એટલે પ્રવૃત્તિશીલ રહેવું પડે ને કંઈ ને કંઈ કરવું પડે, એમ હથિયાર મૂકી નહીં દેવાય, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.